આ છે મહાભારત, એક ધર્મ યુદ્ધ છે આ, વિધાતાનું છે વિધાન આ. અગ્નિ પરીક્ષા છે આ યોદ્ધાઓની, ધર્મ અધર્મની આ મહાકહાની. આ છે મહાભારત, ધર્મ યુદ્ધ મહાન, ધર્મ યુદ્ધ મહાન. હે રાજન, મહાભારતની કથા અમર છે. તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો માર્ગ બતાવે છે. હે જન્મેજય રાય, વર્ષો પહેલા યમુના કિનારે એક અયોધ્યા નગરી હતી. ત્યાંના રાજાનું નામ હતું હસ્તસેન. મારી પ્રિય અયોધ્યા, જય હો રાજા હસ્તસેન કી, જય હો રાજા હસ્તસેન કી, જય હો રાજા હસ્તસેન કી. આ રાજાને 13 રાણીઓ હતી, પરંતુ હજી સુધી એકેય રાણીને સંતાન નહોતું. રાજા પોતાની રાણીઓને કહે છે, ઓહ મારી પ્રિય રાણીઓ, હવે મારી ઉંમર વધી રહી છે અને અમારે કોઈ સંતાન નથી, તેથી મને હવે દુનિયામાં રસ નથી રહ્યો. પ્રજાજનો, સંતાન ન હોવાથી હું તપસ્યા કરવા વન પ્રસ્થાન કરી રહ્યો છું. જ્યાં સુધી ભગવાન મને પુત્ર પ્રાપ્તિ ન કરાવે હું પાછો નહીં ફરું. અને હે રાજન, રાજા હસ્તસેને મનમાં વૈરાગ ધારણ કરી એક પોપટ અને અશ્વને સાથે લઈ ઘરબારનો ત્યાગ કરે છે. જય હો રાજા હસ્તસેન કી, જય હો રાજા હસ્તસેન કી, જય હો રાજા હસ્તસેન કી. અને એમ કરતા રાજા 7 દિવસ પછી એક ગીચ જંગલમાં પહોંચે છે. હે રાજા, ગાઢ જંગલમાં વડના ઝાડ નીચે શિવલિંગ જોઈને તેણે માળા લીધી અને શિવની પૂજા કરવા બેઠો. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જ્યાં રાજા હસ્તિસેન તપસ્યા કરતા હતા તે વટવૃક્ષ પર ઘુવડનું એક જોડું રહેતું હતું અને તેણે પોતાનો માળો બનાવ્યો હતો. તે સમયે ઘુવડ નર ફરવા ગયો છે અને પક્ષીણી ઉદાસ છે. જ્યારે ઘુવડ આવ્યો ત્યારે પક્ષીણી પૂછે છે કે તમે ક્યાં ગયા હતા? ઘુવડ કહે છે કે હે પ્રિય, આજે હું દેવોની સભામાં ગયો હતો. ત્યાં વિશ્વામિત્ર મહારાજ એવું કહેતા હતા કે આજના દિવસનો સંયોગ અતિ પાવન છે, કે આજના દિવસે કોઈ વાંઝણી સ્ત્રી કે કોઈ શાપિત પ્રાણી પુત્ર પામી શકે છે. હે રાજા, વડના ઝાડ નીચે તપ કરતા રાજા હસ્તસેનને આ ઘુવડના શબ્દો સ્પષ્ટ સંભળાયા. ઓ ના, હું કમનસીબ છું. હવે હું શું કરું? જો હું અત્યારે ઘરે હોત તો મને એક પુત્ર હોત, અને હું અહીં આવ્યો. હું હવે બહુ નિરાશ છું. હું આત્મહત્યા કરીશ અને મરીશ. ઓ મહારાજા, કેમ રડો છો અને મરવાની વાત કરો છો? તમે તો અહીંયા ખુશી ખુશી આવ્યા હતા, પછી શું થયું? હે પ્રિય પક્ષી, વડ ઉપર બેઠેલા ઘુવડ પક્ષીના વચન સાંભળ્યા. જો આજે હું ઘરે હોત, ચોક્કસ પુત્ર પામતો. ઓ મહારાજ, એમાં ચિંતા ના કરો. મને આપનું પૌરુષ દ્રવ્ય આપો, હું આજ ને આજ આપની રાણીને પહોંચાડી દઉં. અને હે રાજન, પોપટના વચન સાંભળી રાજાએ પોતાનું પૌરુષ દ્રવ્ય એક પાંદડાનો દડિયો બનાવી પોપટની ડોકે બાંધીને કહે છે, હે પ્રિય પક્ષી, મારી શુભેચ્છા છે તું તારા કામમાં સફળ થાય. પછી હે રાજન, પોપટ જલ્દીથી પહોંચવામાં સમુદ્રના રસ્તે જાય છે. રસ્તામાં એક જોરાવર બાજ તેને જોઈ જાય છે. હે પ્રભુ, ગમે તે થાય, મારે આજે અયોધ્યા નગર પહોંચવું જ પડશે અને રાણી સુધી આ દડિયો પહોંચાડવો પડશે, નહીતર હું રાજાને શું મોં બતાવીશ.
જન્મેજય રાય પોપટના ગળામાં પાંદડાનો દડિયો જોઈ કોઈ ભક્ષ સમજી પોપટ પર જીવલેણ હુમલો કરે છે અને બંને વચ્ચે ઝપાઝપી થાય છે. અને હે રાજન, ઝપાઝપીમાં બાજ પક્ષી ચાંચથી પ્રહાર કરે છે અને પોપટ લોહી લુહાણ થઈ જાય છે. અને હે રાજન, ઝપાઝપીમાં બાજ પક્ષી ચાંચથી પ્રહાર કરે છે અને પોપટ પ્રાણ બચાવવા પાંદડાનો દડિયો સમુદ્રમાં ફેંકી દે છે. અને હે રાજન, ઘાયલ થયેલો પોપટ નિરાશ થઈને ગીચ જંગલમાં ખોવાઈ જાય છે. હે જન્મેજય રાય, આ બાજુ રાજા હસ્તસેન ઘોડા પર બેસી ઘરે પરત આવવા નીકળે છે. 7 દિવસ પછી તેઓ તેમની નગરી અયોધ્યા પહોંચે છે અને તેમની રાણીઓને